શબ્દ હું કહું તમને ભગવાન સુખી રાખે ભાઈ શુભ મુહૂર્ત થઈ ગયું ગિફ્ટ માટે આપી દીધા છે વાહ ભાઈ વિડીયો કેમ નહોતા આવતા તો એનું મેન કારણ એક જ હતું જય માતાજી રામ રામ બધાને તો નવો વિડીયો તમારી પાસે સ્વાગત છે કેમ કે કદુના વિડીયો બનાવ્યા નહોતા મેં આજ પાછું ચાલુ કરી દીધું છે આ ફેમિલી વ્લોગ આવશે અમારા હા તો પહેલા તો ભાઈ બધાને દિલથી માફી માંગીએ છીએ કે ભાઈ એટલા બધા દિવસ વિડીયો ન નાખ્યા બધાના બહુ કમેન્ટ આવ્યા ઇન્સ્ટાગ્રામમાં એટલા મેસેજ આવ્યા યુટ્યુબમાં પણ એટલા કમેન્ટ આવ્યા કે ભાઈ કેમ વિડીયો નથી નાખતા હું પ્રોબ્લેમ થઈ ગયો છે તો પ્રોબ્લેમ તો એવો કાંઈ બહુ હતો નહીં પણ પ્રોબ્લેમ તો ઠીક છે હાલો એ તો બધું આવતું રહીને જાય પણ હું તમને કહું પછી જે છે એ પણ આજે ખાસ દિવસ છે તો શરૂઆત કંઈક સારી કરીએ અને તમને પ્રોબ્લેમની તો વાત પછી કહીશું પણ પહેલાં સારી વાત કરીએ આજ કાં શું છે આજે તો આજ છે કૌશિકનો બર્થડે છે આજે તો ભાઈ ખાસ હેપી બર્થડે કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં આજે મારો બર્થડે છે તો વિડીયોની સ્ટાર્ટ કરી દીધું છે તો હાલો હવે આગળ જોયા કરશું હું થાય કેમ કે મને નથી ખબર હું થવાનું છે ખાસ કમેન્ટની અંદર વિશ કરી દેજો અને અત્યારથી હું તમને થેન્ક યુ કહી દઉં છું અને ખાસ જે લોકોએ ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપમાં સ્ટોરી કે સ્ટેટસમાં જ્યાં પણ જગ્યા આપી છે તો એમનો દિલથી આભાર અને બધાને આમાં જ થેન્ક યુ કહી દઉં છું જે કમેન્ટ કરશે એને પણ થેન્ક યુ મારા તરફથી અને બસ માતાજી બધાને હરપલ ખુશ રાખે અને આવા નવો બધા સપોર્ટ આપતા રહેજો તો ખાસ તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પેલો નોટિફિકેશનનો બેલ છે ને એને દબાવી દેજો ઓલ ઉપર ક્લિક કરી નાખજો કેમ કે હવે આપણા ડેઈલી વ્લોગ છે એ ચાલુ થઈ ગયા છે એટલે પછી આવે તો મિસ ન થઈ જાય અને કેમ કે 15 દિવસ છે એટલે નોટિફિકેશનનું બંધ થઈ ગયું છે તો ખાસ બેલ ચેક કરી લેજો ઓલ ઉપર ક્લિક કરી નાખજો બેલ દબાવી દેજો જો ભાઈ બા આવી ગયા છે શું કહેશો બા કાંઈક બે શબ્દ આજ મારે ખાસ મારો બર્થડે છે તો કાંઈક બે શબ્દ કયો બે શબ્દ હું કહું તમને ભગવાન સુખી રાખે તમારા બાલ બચ્ચાને સુખી રાખે સંસ્કારો સારા આપે એમ ભગવાન આગળ માગણી કરવું બીજું કાંઈ નહીં કહેતી હોય વાહ ભાઈ વાહ તો જો બાને પગે લાગી લીધા છીએ ને બાને ને પપ્પા આવે છે આગળ ગાડી લેવા ગયા છે કેમ કે એને થોડુંક બહાર જવાનું છે કામ છે એટલે તો પપ્પા આવે પછી એમને પણ પગે લાગી લઈએ ત્યાર પછી આપણે આગળ જોઈએ અને અમારા પોપટબેન જાગી ગયા છે જાગી ગયો ને સવારમાં હેપી બર્થડે તો કે પપ્પાને કે ચક્કર નહીં હોય તો કઈ વાહ 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 હેપી બર્થડે થેન્ક યુ કુલદીપભાઈ તમારે શું લેવું છે બોલો શું ખાવું છે બોલો કેક ખાવી છે ભાઈ કેક નહીં આવે ભાઈ આજના દિવસે ખાસ કેક નહીં આવે હાલો પપ્પાને પગે લાગી લઈએ પેલા શું કહેશો તમે પપ્પા હું તો શું કહું ભગવાન સારું કરે બીજું શું કે લે બેટા તો ભાઈ 51 રૂપિયા 51 રૂપિયા આપી દીધા છે પપ્પાએ શુભ મુહૂર્ત થઈ ગયું ગિફ્ટ માટે આપી દીધા છે વાહ ભાઈ વાહ તો અત્યારમાં જવાના છે તો હવે નીકળે છે એવું છે ને હાલો ત્યાં મારો પોપટ છે એ ભાઈ ખીસી આવી ગયો છે ખોળામાં બેસી ગયો છે અને પપ્પાને હેપી બર્થડે કહેતો નથી પોપટ આ તો ગાંડો કે ડાયો બોલ તો હેપી બર્થડે તો કેવું જોઈએ ને પપ્પાને થેન્ક યુ હવે પોપટે કહી દીધું છે હેપી બર્થડે પોપટ તારે શું ખાવું ચોકલેટ ખાવી જોયું પોપટને ચોકલેટ ખાવી છે વાંધો નહીં લઈ આવી દો એ તો ભાઈ છે ને સવારના હજી 7 જ વાગ્યા છે કેમ કે હું આજ બહુ વહેલા ઊભો થઈને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો અને કેમ કે પપ્પાને બહાર જવાનું હતું ને એટલે થોડીક ઉતાવળ હતી તો હવે આપણે ધાબામાંથી આવી ગયા છીએ સવારમાં કેમ કે હવે થોડીક પક્ષીઓને છે ને ધાબા ઉપર સળી નાખતા જઈ અત્યારે તો કદાચ વહેલું છે ને એટલે આવશે નહીં અત્યારે તો બહુ વહેલા છે ને એટલે લગભગ તો નહીં આવે પણ મોડા આવે એટલે તો તે એની રીતે જમીન વિયા છે પોપટે મારી અરે આવ્યો છે સળી નાખવા કા હાલ નાખવા મળે હાલો ઉતરને શણ પણ નાખી દીધી છે અને હવે આપણે જઈએ નીચે હેપી બર્થડે થેન્ક યુ તારે બટા શું કાંઈ ખાવું છે ચોકલેટું ને લેવો ભણવા જાશો ને વાંધો નહીં હાલો જવા દો હવે કાવું બેન એ જાગી ગયા છે સવારમાં હેપી બર્થડે કયો તો બેન હા બેન તો જોવે ફોનમાં ઉતારું નહીં તારમાં નાટક કરે છે એવું છે હા તો ત્યાર પછી હવે સવારમાં એમ કહેવાય કે થોડુંક કીડિયાળું છે ને તો કીડીઓને એને થોડુંક ખવડાવી દીધું કેમ કે અમારે જે તમે પ્લોટ પીડ્યો છે ને ખાલી
આખો અમારા ઘરની આગળ હા આપણું તો ઘર છે તમને ખબર જ છે પણ જે આ ઘર પીડ્યો છે ને એ આખો ઓલો છે એટલે આમાં છે ને કીડીયું બહુ હોય એટલે આપણે આની કાંઠે કાંઠે છે એ બધું જ નાખી દઉં. આ કીડિયાળું છે એમ કીડિયાળુમાં તો લોટ છે ને બિસ્કિટ થોડાક છે નાખેલા એવું છે બધું. કૌશિક જો અત્યારમાં કીડીઓનો લોટ નાખી છે અત્યારમાં કેમ કે વંડીમાં વધારે હોય કા જેવું કીડિયારું પૂરીને ઘરે આવ્યા ને તો અમારા ગામમાં તો આવી ગયા છે હરોઈનું શેડ્યુલ છે આજ આ દરવાજે ઊભા છે એટલે ઓલા દરવાજે ઊભા હોય બહારના પણ આવી ગયા છે. તો સરસ મજાનું આજે એમ કહેવાય કે આ ખુશીનો દિવસ છે અને બીજું તો કાંઈ કરવાનું હોય નહીં આપણે કાંઈ ઉજવણી બહુ એટલી બધી ખાસ પણ થોડોક ટાઈમના હિસાબે એવું છે થોડુંક કામ પણ છે આણાનું અને જેટલું થાય એટલું આપણે મહેનત કરીએ છીએ. ગામમાં તો આવી ગયા છે તો રોટલી અમારે કિશુબેન હાથી નીકળી કિશુબેન અમારે ખાય તો જે કિલ લેવાનું હોય હે કવડે થોડા કડી રહે એમ કે બેન અમારે ઊભા હે હિંગડું ન મારે બેટા જો ભાઈ ગા માતાને રોટલી નીચ દીધી છે. જય ગા માતા જય ગામ કન્યા જય ગા માતા. હાલો હવે હાલો નાસ્તો કરી લઈએ અને ખાસ તમે બધા ઘણી વાર કહેતા કે ભાઈ વિડીયો એટલા બધા દિવસ આમ કહો ને તો 15 દિવસ જેટલો ગેપ લીધો છે. આજ પહેલી વાર યુટ્યુબ જ્યારની ચેનલ બનાવી છે ને ત્યારને પહેલી વાર 15 દિવસ જેટલો ગેપ થઈ ગયો છે. આ વખતે જૂના વિડીયો જે નાખ્યા ચારધામના એમાં પણ તમે બધા બહુ સપોર્ટ કર્યો છે. એમાં પણ સારા એવા વિડીયો હાલ્યા છે અને તમે બધા જોયા છે તો બસ તમારો આભારી રહીશ. અને વિડીયો કેમ નહોતા આવતા તો એનું મેન કારણ એક જ હતું કે મારા પપ્પા છે ને એના ફઈ પાસા ખેલા હતા તો બધા ઘરે ખબર કાઢવાની એવું આવતા હતા અને પપ્પાને ને મમ્મીને શૂટ કરવામાં થોડુંક પ્રોબ્લેમ થાય એટલે પછી મેં કીધું હાલો આપણે બ્રેક લઈ લઈએ. અને આમ પણ એવું તો બહુ હતું નહીં હું પણ વ્લોગ કરી શકત પણ મેં કીધું હાલો હવે આ વખતે બ્રેક લઈ લઈએ થોડોક કેમ કે માઇન્ડ ફ્રેશ થાય અને આમ પણ તમને ખબર છે થોડુંક કામ મારે લોડિંગ હોય આણાનું અને આપણે ફૂલ ટાઈમ તો યુટ્યુબ કરતા નથી એટલે પાર્ટ ટાઈમ યુટ્યુબ કરીએ એટલે આણાના કામમાં બહુ બિઝી હતો અને હજી પણ આખો મહિનો બિઝી જ છું આમ કહો ને તો મેં તમને કીધેલું છે કે ભાઈ હું કંઈક તમને સારા વ્લોગ લાવીશ પણ કાંઈ નહીં જોતા રહેજો ધીરે ધીરે સારા કંઈક મહેનત કરીશ પણ હવે કામ તો પહેલાં કરવું પડશે કેમ કે કામ છે ને એનાથી જ આપણે ઉજળા છીએ. તો ઓણની સિઝનમાં આણા જ એટલા હતા કે એની 20 આજુબાજુ આણા પોગી જાય આખો મહિનો હજી બુક છે એટલે પછી તો હું 100માં હું આવે તો બધા ગેપ રહી હવે પણ કાંઈ નહીં સારા વિડીયો ના આવી તમારા માટે કંઈક મહેનત કરીશ કંઈક જાશું આપણે અને ઘણો બધો પ્લાન છે પણ પહેલાં કામ પછી બધું કરશે. આ બધું તો કરીએ છીએ આપણે યુટ્યુબને એવું તો પણ જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી કામ જ કરવું પડે કેમ કે કામના સારા પ્રતાપ એમ નથી કહેતા. અને ધંધો પણ ભગવાનની દયાથી માતાજીની દયાથી બહુ એટલે બહુ હાલે છે એટલે યુટ્યુબમાં બહુ ઓછું ફોકસ છે એવું નથી કે આપણે ગેપ નથી પાડતા યુટ્યુબ પણ વ્યવસ્થિત કામ કરીએ છીએ પણ જ્યાં સુધી ધંધો છે ત્યાં સુધી પહેલાં ધંધાને પહેલી પ્રાયોરિટી દેવી પડે કેમ કે આ વસ્તુ છે ક્યારે બંધ થઈ જાય ક્યારે વ્યૂ ડાઉન થઈ જાય ક્યારે અર્નિંગ ઓછી થઈ જાય એનું કાંઈ નક્કી ન હોય. અને ઓલું તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ આપણે કસ્ટમરને દિલથી કામ કરીને દઈએ તો ફરીવાર બીજી વાર કામ મળવાનું છે તો એના ઉપર વધારે ફોકસ કરીએ. અને બસ એક મેસેજ પણ આ સાથે તમને આપું કે યુટ્યુબ કોઈ કરતા હોય તો ડેઈલી બેસિસ ઉપર કરો મને કાંઈ પ્રોબ્લેમ નથી પણ જ્યાં સુધી તમારું બિઝનેસ સારો હાલતો હોય સારી અર્નિંગ થતી હોય ધંધામાં તો પહેલાં ધંધા ઉપર ફોકસ રાખવું ત્યાર પછી યુટ્યુબ ઉપર રાખવું. એટલે મને જે પહેલેથી જે જોવે છે ને એને ખ્યાલ જ છે કે મારી પાસે 3 ચેનલો છે યુટ્યુબની એકમાં તો 1 લાખ સબસ્ક્રાઈબર થવા આવ્યા છે છતાં પણ ધંધાને પહેલી પ્રાયોરિટી આપું કેમ કે આ સોશિયલ મીડિયા એવી વસ્તુ છે ને ભાઈ ક્યારે બંધ થઈ જાય કાંઈ નક્કી ન હોય એટલે ધંધો પહેલાં પછી સોશિયલ મીડિયા આવું છે બધું. તો બસ હવે રેગ્યુલર આપણા વ્લોગ આવશે બસ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરી રાખજો ફરી પાછો કહી દઉં